ના મહેરા સાહેબ, જો આ વખતે તો મેં તમને ફાઇલ શેર કરી જ દીધી છે. એકવાર ચેક તો કરી લો. એમાં કંઈ પણ તમને ક્વેરી લાગે તો મને કોલ કરજો. હા, સ્ટોક ગણતરી થઈ જ ગઈ છે બધી જ. અને શું મંગાવવાનું છે શું નથી મંગાવવાનું એ પણ એમાં લખેલું જ છે. તમે ઉપાધિ ના કરો. શેઠ. આ વખતે છે ને એક પણ ભૂલ નહીં થાય. શેઠ, એ ચલો હું તમને શાંતિથી ફોન કરું. હા સારું. શેઠ, કંઈ ખાવાનું હોય તો આપો ને. કંઈ નથી ખાધું. કોણ છે તું? અને તને ઘરની અંદર આવવાનું કોણે કીધું? હે? તને ખબર નથી પડતી કે કોઈના ઘરમાં આવી રીતે અંદર ના જવાય? શેઠ, ભૂખ લાગી છે. 2 દિવસથી કંઈ જ નથી ખાધું. રોટલી હોય તો પણ ચાલશે. નથી રોટલી મારા ઘરમાં. તો 5-10 રૂપિયા આપી દો. મેં કંઈ જ નથી ખાધું. તમે પૈસા આપી દેશો તો હું ચાલ્યો જઈશ. પૈસા જોઈએ છે એમ ને તને? ખાવા માટે. પૈસા માટે છે ને મહેનત કરવી પડે. અને જો મહેનત કરો ને તો જ પૈસા મળે. બોલ, તું કરીશ મહેનત? જો તું મહેનત કરવાનો હોય ને તો હું એ મહેનતનું વળતર આપીશ તને. હા, હું કરી લઈશ મહેનત. તો કઈ વાંધો નહીં. મારા ઘરમાં કચરા પોતા કરવાના છે. ચલો કામે લાગો. મૂકી દે, અહીંયા મૂકી દે. હો ચા, અંદરની રૂમમાં ડોલ પણ છે અને એની બાજુમાં પોતું પણ છે. ડોલમાં પાણી ભરો, પોતું લો અને મારો પોતું. પણ એની પહેલા બાજુની રૂમમાં સાવરણી છે. સાવરણી લે અને પેલા આખા ઘરની સારી રીતે સફાઈ કર. ચા. જીગર, જો સાંભળ, મેં તને જે પ્રેઝન્ટેશન બનાવવાનું કીધું હતું ને એ આજ સાંજ સુધીમાં મારે તૈયાર જોઈએ છે. હો ને? એક મિનિટ હા. અહીંયા આવતો મારો દીકરો. અહીંયા આવ. અહીંયા આવ. બહુ વાર. અહીંયા આવ. કઈ રીતે ઘરનું કામ થાય એ નથી ખબર તને? હે? નથી ખબર તને? કરવા માંડ કામ. મૂકી દે ઝાડુ સાઈડમાં. અહીંયા આવ. બેસ અહીંયા. પગ દબાવ. દબાવ. હાથમાં જોર નથી. જેટલું સારી રીતે કામ કરીશ ને એટલા વધારે પૈસા મળશે. સમજ્યો? અને જેટલા વધારે પૈસા મળશે એટલું તું સારું ખાઈ શકીશ. કરો બસ. હવે આ પાઠ. અંકલ, આટલું કામ બસ મને પૈસા આપો ને. હા, તે જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે તને વળતર તો મળવું જ જોઈએ. સાચું કહી શકે. ઉપાડી દે તારી ડીશ. તારી ડીશમાં જ તને તારી પેટ સોગાત આપી તો. તે જે પ્રમાણે કામ કર્યું છે પછી તને વળતર તો મળવું જ જોઈએ ને. લઈ લે. અંકલ, ખાલી 5 રૂપિયા? હા, આટલામાં તો ખાવાનું પણ નહીં આવે. તો તને કેટલા આપું? તું એવી ઈચ્છા રાખે છે કે તને 5ની જગ્યાએ 100 રૂપિયા આપું. હા, તે જેવું કામ કર્યું ને એ પ્રમાણે તને આ 5 રૂપિયા મળ્યા ને, 5, એ પણ બહુ મોટી વાત છે. તારા જીવાને કોઈ
2 રૂપિયા પણ ના આપે. સમજો? ઉપાડ તારી ડીશ અને નીકળ અહીંયાથી. આજે સાંજે મંદિરમાં મહાઆરતી છે, હા તો આપણે વહુ અને દીકરાને લઈને સાંજે મંદિરે જઈશું હા અને પણ એવું જ વિચાર મહાઆરતીનો લાભ લઈએ બધા. બિલકુલ તારું શું કહેવું છે? હા એમ જ કરાય ને, સારું રહેશે. આ છોકરો કેમ રડે છે? બેટા તું કેમ રડે છે? આયા શું બેટા, થયું? કેમ રડે છે બેટા? તું? તું તારા મમ્મી પપ્પા ક્યાં છે? મારા મમ્મી પપ્પા નથી. મમ્મી પપ્પા નથી? પણ તું ક્યાં રહે છે? ક્યાં તું બેટા? હું અહીંયા ફૂટપાથ ઉપર રખડું છું અને બધાની ઘરે જઈને ખાવાનું માંગુ છું. હે ભગવાન, આમાં ફૂલ જેવા દીકરા પર બેટા તે ખાધું નથી? નહીં. તારે ખાવું છે? હા. સોનાલી, હા. આપણા દીકરાને ઘેરે લઈ જઈએ હા અને એવું હોય ને તો થોડા સારા કપડાં અપાવીશું હા હા અને એને જમાડીશું. હમ પછી જોઈએ છે હમ આપણા દીકરાને વાત કરીશું. અત્યારે એને આપણે ઘેરે લઈ જઈએ. હા. ખાવું છે ને બેટા તારે? હા. મારી ઘેરે આવીશ? હા please. તને ત્યાં જમવાનું પણ આપશું. હા તારે નવા કપડાં લેવા છે બેટા બીજા? અપાવીશું, હા. કપડા પણ અપાવીશું. જય રામાપીર ભગત. જય રામાપીર. જય રામાપીર. બેન, રામાપીર નો ભગત છું. જમવાનું મળશે? ભૂખ લાગી છે. હા હા કેમ નહીં, તમે પણ રામાપીરના ભગત, અમે પણ, મળશે ને. આ બાળક બાળક તો અહીંયા ફૂટપાથ પર બેઠો બેઠો રડતો હતો. એનું પણ આ દુનિયામાં કોઈ નથી, બસ એને ઘરે જ લઈ જઈએ છે. હા, એને પણ ભૂખ લાગી છે એટલે એને પણ ભોજન આપીશું અને ભગત તમને પણ ભોજન આપીશું. અને આમ પણ અમારું ઘર અહીંયા નજીક છે. હું તમને એમ કહું કે આ તમારા દીકરાની વહુ અમને ભોજન આપશે ખરી? હા 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 હા, કેમ નહીં, આપશે. ચાલો. ચાલ. ચાલો. આ દીકરા આવો બેટા, આવો અંદર. રીના વહુ. બેસો અરે અરે બેસો. અરે પણ હા હા શું છે મમ્મી, આ કેમ આ ભિખારીને અહીંયા ઘરમાં લઈને આવ્યા છો? છોકરો બિચારો ફૂટપાથ પર બેઠો બેઠો રડતો હતો અને એને ભૂખ પણ લાગી હતી. અરે તો હવે ભિખારી લોકો ફૂટપાથ પર બેસીને રડે નહીં તો શું કરે? એનો મતલબ એમ કે તમે એ લોકોને ઘરમાં લઈ આવો છો? અને આ બાબા, આ કોણ છે? બેટા એ રામાપીરના ભગત છે. અને રામાપીરના ભગત હોય કે કોઈ પણ મહાનુભાવ હોય, જમવા માટે આપણે કોઈને ઘરે લાવીએ તો કઈ ખોટું થોડી કહેવાય. હા પપ્પા, તમે પણ અત્યારે હા પાડો છો. અરે તમે લોકો આટલું, મને તો એ નથી સમજ પડતી કે તમને લોકોને શું થઈ ગયું છે. માનું છું કે કોઈને જમાડવું એ કઈ ખોટું કામ નથી, પણ આવી રીતે કોઈ પણ ભિખારીને તમે લઈ આવશો ઘરની અંદર તો એક કામ કરો ને, બહાર છે ને બોર્ડ મારી દો કે છે ને અહીંયા જેટલા પણ ભિખારી છે એ લોકો આવી શકે છે, આ એક ધર્મશાળા છે. બેટા રીના, તું આવી કેમ વાત કરે છે? આપણા ઘરે મહેમાન તરીકે આવે ને એના માટે આવા શબ્દ ન વપરાય. મહેમાન?
હે પપ્પા, આવા ભિખારીઓને મહેમાન ન કહેવાય. અને આ આ છોકરો એ જ છે ને જેને સવારે રોહને કાઢી મૂક્યા હતા? હા, મને જાણવા મળ્યું કે રોહને ધક્કા મારીને કાઢી મૂક્યો ને, આ એ જ છોકરો છે. પણ બેટા, તું સમજવાની કોશિશ કર. આ છોકરાનું તો સમજા. આ ભગત ઘેરે આવ્યા છે ને, એનો તો વિચાર કર. અને આમ પણ કોઈ સાધુ બ્રાહ્મણ આપણા ઘરમાં આવે ને અને આવીને આપણા ઘરે જમે ને, એ તો આપણા અહોભાગ્ય કહેવાય. આપણા ભાગ્ય સારા કહેવાય કે સાધુ બ્રાહ્મણ આપણા ઘરે જમે. અરે આવું બધું પહેલા ચાલતું હતું. અત્યારે છે ને આવા બધા બાબાઓ છે ને ઢોંગી હોય. આ ઘરમાં આવે, ઘરનું બધું જોઈ જાય કે કઈ વસ્તુ ક્યાં પડી છે ને પછી આવીને અહીંયા થાય ચોરી. અને એમ પણ આ છે ને કઈ ધર્મશાળા નથી. તમને બંનેઓને કહી દીધું ને, આ લોકોને કાઢો તો આ ઘરની બહાર. રીના વહુ, આવું ના કહેવાય. જમવા માટે તો આપણે કોઈને પણ જમવાનું આપીએ. એમ થોડી કઈ અન્ન ખૂટી જાય છે બેટા. જા, જમવાનું બનાવ અને આપણે એ લોકોને જમાડીને જ મોકલીશું. રહેવા દો બેન, રહેવા દો. મેં તમને પહેલાં જ કીધું કે તમારી વહુ અમને જમાડશે ખરા. ત્યારે તમે લોકોએ તો હોંશે હોંશે આ પાડી દીધું. પણ હા, જો ભગત, એના વતી હું તમારી માફી માંગુ છું. પણ તમે ચિંતા નહીં કરો બેટા. એક કામ કર, આ ભગત 2 રોટલી કે 5 રોટલી જમશે અને જતા રહેશે. એમ ખાધે થોડું કોઈનું ખૂટી જવાનું છે. એટલે એક કામ કર, તું રસોઈ બનાવી નાખ અને વહેલાસર રસોઈ બનાવી અને આપણે આ સાધુ મહારાજને જમાડી દઈએ અને આ દીકરાને જમાડી દઈએ. જા, આના કને નહીં કરતી. જા બેટા. કામ શું છે તમને લોકો? બસ ખાલી ઓર્ડર કરી દીધું. વાહ, છેલ્લી વાર કરું છું આ. હું પણ એની મદદ કરાવું. જા. ખરેખર જ્યારે ઘરે આવું ને ત્યારે ઘરની નવી હાલત જોવા મળે છે. મારું ઘર છે કે ધર્મશાળા એ જ ખબર નથી પડતી. કોઈ ને કોઈ મારા ઘરમાં હોય જ છે, અને એ પણ મારા પરિવાર સિવાય. હવે તમે કહેશો કે તમે કોણ છો અને કેમ તમારી પધરામણી અમારા ઘરમાં થઈ છે? એ શું કામ કે હું કહું ને તમને, આ તમારા મમ્મી પપ્પા છે ને એ લોકો લઈ આવ્યા છે. ખબર નહીં કયા ઢોંગી બાબા છે. અને પાછા મને કહે છે કે આના માટે જમવાનું બનાવો. બોલો, આપણે તો છે ને આપણા ઘરમાં જે પણ કંઈ અનાજ આવે છે, જે પણ કંઈ પૈસા આવે છે ને, એ બધા ધર્મશાળામાંથી આવે છે. આપણે મહેનત નથી કરતા. આ મહેનત કરતા હોત ને તો આપણા ઘરના લોકોને આપણે ખાવાનું. આ ધર્મશાળામાંથી આવેલો રૂપિયો, મફતનો રૂપિયો હોય ની કોઈની પાછળ પણ વેડફી નાખવાનું નહીં. હે જ તો વાંધો છે ને. અને હા, તમારા મમ્મી પપ્પાને આટલી સમજ નથી. ચાલો, એ લોકોને નહીં હોય તો કાંઈ નહીં. એ લોકોએ કહી દીધું હશે કે ચાલો અમારી ઘરે જમી લો. પણ આ લોકોને તો શરમ આવી જોઈએ કે નહીં? અરે નપટા છે નાક વગરના. આ લોકોને કાંઈ ફેર ના પડે. આ લોકોને તો કોઈ કેવું જોઈએ કે સ્વામીજી તમે આવો ને અમારા ઘરે, પધરામણી કરો, જમો, આરામ કરો, એટલે બસ જોડી લઈને નીકળી પડે. અને હા, એટલું જ નહીં, આ સવારે પેલો ભિખારી છોકરો નહોતો જેને તમે કાઢી મૂક્યો તો, એ છોકરાને પણ લઈને આવી ગયા છે. તમારા મમ્મી પપ્પા બે અત્યારે નવડાવે છે, અંદર નવા નવા કપડા પહેરાવે છે. બોલો. સરસ. દીકરા, તારા મા બાપ તો સેવાભાવી માણસ છે. માણસાઈ છે એના. એટલે એક માણસાઈના નાતે એ બાળકને ને મને બંનેને અહીંયા જમવા લઈ આવ્યા છે. તો તમે સાંભળો, આ જમાનામાં છે ને માણસાઈથી કાંઈ નથી થતું. પૈસા જ બધું છે. જો તમારી પાસે પૈસા હોય ને તો સામે વાળો ગમે તે માણસ તમારી આગળ ઝૂકવા તૈયાર થઈ જાય. માણસાઈનું શું છે? માણસાઈથી કાંઈ નથી મળતું. હા, માણસાઈથી તો ઉલટાનું આપણી પાસે જે હોય ને એ પણ જતું રહે છે. રૂપિયાના મોહમાં આંધળો થઈ ગયો છે દીકરા. આ રૂપિયા સર્વસ્ત્ર નથી. માણસાઈ પણ જરૂરી છે.
આપણે તો પહેલેથી એક જ જ્ઞાનની સાથે જીવીએ છીએ. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. જે કામથી મને પૈસો વળતો હોય ને ત્યાં જ હું જાઉં પણ છું અને એ જ વસ્તુ કરું પણ છું. જે વસ્તુથી મને પાંચકા ભરનો લાભ ન થતો હોય ને એ વસ્તુ હું ક્યારેય નથી કરતો. જેમ કે આ દાન પુણ્ય, કોઈની મદદ કરવી, કોઈની હારે રહેવું, આ બધું મને નથી ફાવતું. દીકરા, તારી વાત તો બરોબર છે, પણ સારા કામમાં કે દાન પુણ્ય કરવામાં જે રૂપિયો વપરાય છે ને એ રૂપિયો બમણો થઈને પાછો આવે છે. અને ભૂખ્યાને ભોજન કરાવવું, કોઈકને આતડી ઠારવી, એ તો ધર્મનું કામ છે. જો ખરેખર દાન પુણ્યથી અને કોઈની મદદ કરવાથી જ રૂપિયા વાળું થવાતું હોત ને તો આ દુનિયાના જેટલા પણ મોટા બિઝનેસમેન છે, જેટલા પણ અમીર લોકો છે ને એ બધા જ મહેનત કરવાનું છોડી દે. આ દુનિયામાં જો જીવવું હોય અને પૈસા મેળવવા હોય ને તો યથાર્થ મહેનત કરવી પડે. મહેનત વગર કોઈ રસ્તો નથી પૈસા વાળું થવા માટે. આ તમારી જેમ માંગીને ખાતા મને નથી આવડતું. અહીંયા તો છે ને મહેનત જ નભે છે અને મારો રૂપિયો હું મારી સિવાય કોઈની પાછળ વાપરતો નથી. દીકરા, જ્યાં દુઆ કામ લાગે ને ત્યાં પૈસો કામ નથી લાગતો. જ્યારે તમારો પૈસો કામ કરતો બંધ થઈ જશે ને ત્યારે અમારા જેવા કોઈને તમે ખવડાવ્યું છે ને ભૂખ્યા માણસોનું, એની દુઆ તમને કાયમ આવશે. વાતો છે બધી, અને આવી બધી વાતો પુસ્તકોમાં સારી લાગે, કોઈના મોઢે સારી લાગે, હકીકતની જિંદગીમાં સારી ના લાગે. નાસ્તિક છે તું, ભગવાનમાં માનતો નથી ને. દીકરા, એકવાર ભગવાન પાસે માથું નમાવીને જો. ભગવાન પાસે ભલે તું રૂપિયા ધન દોલત ન માગે, પણ ખાલી બે હાથ જોડીને ઉભો રહીશ ને તો પણ તને ખબર પડશે. શું આપશે એ મને? પથ્થરની મૂર્તિ. પથ્થરની મૂર્તિ શું આપે છે? હા, આ મૂર્તિને ખાલી તું પથ્થરની મૂર્તિ કહેશ? તો બીજું છે શું? એને તૈયાર કરવા માટે પણ જરૂર તો માણસની જ પડે છે. માણસની મહેનત વગર મૂર્તિ તૈયાર પણ નથી થતી, અને એ મૂર્તિ પાછળ લોકો પોતાનો સમય વ્યર્થ કરે છે. સમય વ્યર્થ કરે છે. આ જોવે છે ને દીકરા તું, આ મોટા મોટા મંદિરો, મોટા મોટા આશ્રમો, તે હંમેશા સદાવ્રત ચાલુ હોય છે. આ બધું ક્યાંથી આવે છે? એના ભંડારો હંમેશા ભરેલા રહે છે. દાનથી, ધનથી ક્યારે કમી નથી થઈ ને. આ બધું એમનામ ન થાય. આ બધું કોણ પૂરું કરે? આ મારો નાથ, આ ઉપરવાળો. વાતો છે બધી, ક્યાં શું થાય છે અને કેવી રીતે બધા ભંડારો ભરાય છે ને એ હવે મારે મારા મોઢાથી નથી બોલવું. હવે તમે અહીંયાથી પ્રસ્થાન કરો ને તો વધારે સારું. ખોટો મારો મગજ વધારે ખરાબ થાય અને તમને કવેણ બોલી દઉં અને તમારી સાથે ખોટી બદતમીઝી કરું ને એના કરતા એ પહેલા જ જતા રહેશો તો વધારે સારું રહેશે. દીકરા, રૂપિયાના મોહમાં તું આંધળો થઈ ગયો છે. હજુ કહું છું, નાસ્તિકમાંથી આસ્તિક બની જશે. બસ! મારે છે ને હવે તમારો એક શબ્દ નથી સાંભળવો. કીધું ને મેં તમને એકવાર કે તમારી આ વાતોથી મને કાંઈ ફેર નથી પડવાનો. મારા જીવનનું એક જ લક્ષ્ય છે અને એ છે પૈસા. કઈ રીતે કમાઈ શકું ને એ માટે દિવસ રાત મહેનત કરતો હોઉં છું, અને મારો એક રૂપિયો હું કોઈ પાછળ વેડફતો નથી. હવે તમે જાઓ છો કે પછી? ભાઈ નીકળો ને અહીંયાથી. હજી તમને જરાય શરમ નથી આવતી? તમે શાંત રહો. અરે શું થયું? શું થયું? અરે ના, મારા માથામાં. અરે આછા દિલથી માફી માંગશે ને તો સારું થઈ જશે. તમે નીકળો ને અહીંયાથી. આ બધું તમારા લીધે થયું છે. તમે બેસો. શું થયું? અરે રોહન, 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 શું થયું? રોહન, રોહન, મમ્મી, પપ્પા, રોહન, 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 શું થયું?
રોહન આવી ગયા તમે? હા શું કીધું ડોક્ટરે? સોનાલી, રોહનની તબિયતમાં કોઈ સુધારો નથી હજુ, અને ડોક્ટરે એવું કીધું છે કે એને હોસ્પિટલમાં રહેવું પડશે હમણાં. પણ કંઈક સચોટ નિદાન તો આવ્યું હશે ને? હા, બધા જ રિપોર્ટ કરાવ્યા અને બધા જ રિપોર્ટ આવી ગયા છે. તો શું પણ- આવ્યું રિપોર્ટમાં? તમે કઈ છુપાવતા હોય એવું લાગે છે. જે હોય તે મને સાચું કહેજો. સોનાલી, આપણા રોહનને ટ્યુમર છે, શું? બ્લડ ટ્યુમર, એ પણ મગજનું. રોહનની ટ્યુમર? પણ આ કેવી રીતે થઈ શકે? એને તો કોઈ જ બીમારી નહોતી. તારી વાત તો ખરી છે. ડોક્ટરોનું એવું કહેવું છે કે તમારા દીકરાને આ મગજનું બ્લડ ટ્યુમર, એ પણ છેલ્લા સ્ટેજનું. અને મેં સાહેબને કીધું કે એને આજ સુધી કોઈ દિવસ માથાનો દુખાવો નથી થયો, તો આવું કઈ રીતે બની શકે? મારા રોહનને છેલ્લા સ્ટેજનું ટ્યુમર, બ્રેન ટ્યુમર? મને તો વિશ્વાસ જ નથી થતો. મને પણ વિશ્વાસ નહોતો, તને ખબર છે, ડોક્ટરોને પણ વિશ્વાસ નથી બેસતો કે આવી રીતે અચાનક અને એકાએક એના રિપોર્ટમાં. એ જ તો, એને તો નખમાંય રોગ નહોતો અને આવી રીતે બ્રેન ટ્યુમર. મને તો કંઈ જ સમજાતું નથી. મને તો લાગે છે એણે જે આપણા ઘરે આવેલા રામાપીરના ભક્તને બેઇજ્જત કર્યા હતા ને, એનો જ આ બધો પ્રકોપ લાગે છે. મને એવું જ લાગે છે સુધીર, એવું જ બન્યું હશે. હું પણ એ જ વિચાર કરું છું, કારણ કે અચાનક એને માથામાં દુખાવો પડવો અને બ્લડ ટ્યુમર આવવું, ખરેખર ખરેખર આ ભગતનું અપમાન છે ને. નાના બાળકનું અપમાન, એને ધૂતકારવો, એને કાઢી મૂકવો, એને ખાવા ન આપવું, બિચારા બિચારા અનાથ બાળક પાસે કામ કરાવડાવવું, પગ દબાવડાવવા. ખરેખર આપણા દીકરાએ બહુ મોટી ભૂલ કરી છે. એને કેટલું સમજાવતી હતી હું કે આ પૈસાનું અભિમાન સારું નહીં. આ રીતે ઘરે આવેલા મહેમાનનું અપમાન કરવું, અને તે પણ આપણા રામાપીરના ભક્ત. હવે શું થશે? હવે શું થશે? મને તો કંઈ જ સમજાતું નથી. સોનાલી, બાબા રામદેવ પર બધું ભરોસા રાખ, એને તું પ્રાર્થના કર. જરૂર જરૂર રામદેવ પીર આપણી વારે આવશે, હા. મને વિશ્વાસ છે. હા, મને પણ વિશ્વાસ છે. મારા રામદેવ પીર સગડા સારાવાના કરશે. જોયા શું કરે છે? તમારું માથું દુખતું હતું ને, એટલે હું તમારી સેવા કરતો હતો.
હું કાંઈ નથી કરું. તું જા તારું કામ કર. શેઠ, હું તમારું માથું દબાઈ દઈશ ને એટલે તમને સાવ સારું થઈ જશે. છોડ ને, તને ના પાડીને એકવાર કે તારે મારું માથું નથી દબાવવું, તું તારું કામ કર, તો પણ સમજતો નથી તું. શું કામ ખીજાવો છો એને? અને એ બોણે પીએ. કોઈએ નથી મોકલું. હાને છે ને તમારી ઉપર દયા આવતી હતી. તમારું માથું દુખતું હતું એટલે તમારું માથું દબાવતો હતો. એમાં એની શું ભૂલ છે? અરે નથી જોતી મારે એની સેવા. બસ કરો ને, હવે બસ કરો ને. મને તો લાગે છે પેલા બાબાની વાત છે ને સાચી જ હતી. એમને કીધું તું કે તમે માફી માંગશો ને તો સારું થઈ જશે. છતાંય આટલું બધું અહંકાર બતાવો છો. મારે છે ને કોઈની માફી નથી માંગવી. કહું મારું જીવ લઈને જાય. એટલે જ કહું છું હજી સમય છે. તમે માફી માંગી લો, કદાચ સારું થઈ જાય. ના પાડીને મેં તારી. મારે કોઈની માફી નથી માંગવી, મતલબ નથી માંગવી. હજી તમે સુધરવાનું નામ નથી લેતા. તમને ખબર છે મમ્મી પપ્પા પણ વાત કરતા હતા, તમે આ છોકરાનું અપમાન કર્યું, પેલા બાબાનું અપમાન કર્યું ને તે પછી જ આવું બધું થયું છે. આમાં ભૂલ મારી પણ છે. હું પણ તમારી સાથે સાથે આ બધું કરતી હતી, પણ હવે તો તમારે સમજી જવું જોઈએ ને કે જો આવું બધું કર્યા પછી તમને આટલો બધો દુખાવો પડે છે તો કદાચ આ તમને તમારા કર્મોનું ફળ મળતું હશે. તમે માફી કેમ નથી માંગી લેતા? બસ રીના, હવે તારા મોઢામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ. અને રહી પેલા બાબાની વાત, તો એ બાબુ છે ને એક નંબરનો ઢોંગી હતો, ઢોંગી. પૈસા હેઠવા માટે આપણી પાસે આવ્યો હતો, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. અને રહી વાત અમારા દુખાવાની, તો મારી પાસે પૈસા છે, હું કોઈ સારામાં સારા ડોક્ટરને બતાવી અને મારો દુખાવો મટાડી દઈશ. શું થયું? રોહન શું થાય છે? શું થાય છે રોહન? હે ભગવાન, રોહન શું થાય છે? રોહન બેસી જાય. શું થયું પપ્પા? શું કીધું ડોક્ટરે? બેટા, ડોક્ટરે રજા આપી દીધી છે અને કહ્યું છે કે હવે આ કેસ મારા હાથની વાત નથી. તમે તમારા દીકરાને ઘરે લઈ જાઓ. મારા દીકરાને જો કઈ બચાવી શકે ને તો એ બસ દવા હવે કાંઈ કામ નહીં કરે. મારા કોઈ કુળદેવી કે આરાધ્ય દેવની દુઆ કરો, બની શકે કે એ જ તમને બચાવી શકે. જો બેટા, હજી પણ સમય વીતી નથી ગયો. તું છે ને રામાપીરને યાદ કર. એમના આશીર્વાદથી તું એકદમ સારો થઈ જઈશ. તું સમજ બેટા વાતને. હા રોહન મમ્મી સાચું જ કહે છે. જુઓ, તમને પણ યાદ છે ને કે તમે એ બાબાનું અપમાન કર્યું હતું. હા, કિયાનને તમે ઘરમાંથી કાઢી મૂક્યા હતા ને એ પછી જ આ બધું થયું છે. તમને આ દુખાવો પડવો, આમ અચાનક આટલું બધું હદ બહાર થઈ ગયું. બેટા,
તારી મમ્મીની વાત ખરી છે. આ જે કંઈ પણ થયું છે ને એ મને લાગે છે આ ભગવાનનો જ પ્રકોપ છે. બેટા મારી વાત માની લે, તારી મમ્મીની વાત માની લે, બેટા રીનાની વાત માની લે. આ રણુજાનો રાજા આ રામદેવ, એને તું યાદ કર બેટા. એને એના પગમાં પડી જાય, એની માફી માંગી લે. એ તારા દુઃખ પલભરમાં હારી લેશે બેટા. તું મારી વાત માન. ભગવાનને રામાદ પીરને યાદ કર. નહીં કરું. જા. રોહન 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 જોઈ લીધું ને પરિણામ. તું સમજતો નથી. રામદેવ પીર, બાબા રામદેવને યાદ કર બેટા. ભગવાનને યાદ કર. એક વાર યાદ કરીને તો જુઓ. રોહન કેમ નથી સમજતા? રોહન યાદ કરો, યાદ કરો. એ બાબાએ તમને કીધું તું કે તું માફી માંગી લેશે તો સારું થઈ જશે. હા બેટા. આ રોહન એ 12 બીજનો ધણી બધાની રક્ષા કરે છે, તારી પણ કરશે દીકરા. મારા બાર બેસના દડે આમ જો બેટા. સાક્ષાત રામદેવ પીર. બસ દીકરા બસ. મેં તને કીધું હતું કે સાચા દિલથી તું માફી માંગીશ તો હું તને માફ કરી દઈશ. દીકરા જરીએ ઉપાધિ ન કરતો હો. આ 12 બીજનો ધણી રામો પીર આજે તારી વારે આવ્યો છે. હા તારું બ્રેન ઉમર તો હું હારા હારા કેન્સર પણ મટાડી દઉં હો. લે ત્યાં રોહન રોહન શું થયું? દીકરા હવે ખાલી એટલું કામ કરજે કે 12 બીજમાંથી એક પણ બીજ ફૂટતો નહીં હો. 12 બીજ ભરજે. હે મારા નાથ, મારા માથા પરનો ભાર જ્યારે પલભરમાં હળવો થઈ ગયો હોય ને એવું મને લાગે છે. હું તમને વચન આપું છું તમને કે હું તમારી 12 બીજ તમારા મંદિરે આવીને ભરીશ. દીકરા અને સાથે સાથે જે પણ કોઈ જરૂરિયાતમંદ લોકો હશે એની સેવા કરીશ. હજી એક વચન આપી દઈશ મને? બોલો. હા, જે બાળક તારા ઘરમાં રહી રહ્યો છે એને તો તારા દીકરાની જેમ પાળી શકીશ, એને ઉછેરીશ, એને મોટો કરી શકીશ. હા પ્રભુ, હા, હું આ બાળકને પિતા કરતા પણ વિશેષ પ્રેમ આપીશ. તો પછી દીકરા મારું પણ તને એક વચન કે તારા પરિવાર ઉપર આજીવન ક્યારે દુઃખ નહીં આવે. હું કહું 12 બીજનો ધણી રામદેવ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર.
રણુજાનો રાજા રામદેવ વચન આપે છે તને, અને આ રામદેવ વચન ક્યારેય ફોગ નથી કરતી. હે મારા 12-20 ધણી, હે લીલા નેજાવાળા, હંમેશા મારી પથ રાખજે મારા પીર, હંમેશા મારી પથ રાખજે. બોલો રામદેવ પીર જય રણુજાના રાજાની જય